થી કે જ્યાં સવારથી અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। પૂર્ણા, અંબિકા, કાવેરી અને ખરેરા નદીઓ હાલ બે કાંઠે વહી રહી છે। નદીઓમાં નવા નીરની આવક પણ નોંધાઈ। જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। તો નવસારીમાં સવારથી જ મેઘરાજા ધીમી ધારે વરસી રહ્યા છે, જેમાં સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે। પૂર્ણા, અંબિકા, કાવેરી, ખરેરા આ નદીઓની સ્થિતિ સામાન્ય છે, પરંતુ 2 દિવસના વિરામ બાદ વરસી રહેલા વરસાદને કારણે ઠંડકનું મોજું પ્રસર્યું છે। અંબિકા નદી સામાન્ય રીતે વહી રહી છે અને વરસાદી માહોલ છવાયો છે, જેને લઈને ખેડૂતોમાં પણ આનંદની લાગણી છવાઈ ગઈ છે। નવસારી શહેર અને જિલ્લામાં સવારથી જ મેઘરાજા આશીર્વાદિત થયા હોય એ રીતે વરસવાની શરૂઆત કરી છે। ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે ગણદેવી તાલુકાનો ધમણાછા જે બ્રિજ છે એના દ્રશ્યો છે અને આ વિસ્તારમાંથી જે વહે છે અંબિકા નદીના દ્રશ્યો છે। અંબિકા નદીમાં હાલ તો એવી કોઈક પરિસ્થિતિ નથી કે જેના કારણે જળસ્તર વધી શકે, પરંતુ હાલ જે નદીના દ્રશ્યો દેખાઈ રહ્યા છે રમણીય દ્રશ્યો છે। જે અંબિકા નદી છે બંને કાંઠે વહી રહી છે, જે કંઈક નયનરમ્ય દ્રશ્ય સર્જાયા છે। હાલ વરસાદની શરૂઆત સવારથી ધીમી ધારે શરૂ થઈ છે અને નદી પણ બંને કાંઠે વહી રહી છે। અંબિકા નદીનું જે પાણી છે એ ડાંગ જિલ્લામાંથી જે કંઈક અલગ અલગ જે વિસ્તારો છે એમાંથી વરસાદ વરસે છે। ખાસ કરીને વઘઈ વિસ્તારમાં વરસતો વરસાદ અંબિકા નદીમાં આવે છે અને એના કારણે જળસપાટીમાં વધારો થાય છે, પરંતુ હાલ જે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે એને લઈને એવી કોઈ પરિસ્થિતિ નથી, સામાન્ય સ્થિતિ છે। પરંતુ નવસારી જિલ્લામાં વરસાદની આજે ફરીથી શરૂઆત થઈ છે અને નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે। વરસાદની આતુરતાથી રાહ જોવાતી હતી। 2 દિવસના વિરામ બાદ ફરી નવસારી જિલ્લામાં વરસાદ શરૂ થયો છે। નિલેશ ગામિત, TV9 નવસારી।